દરિદ્ર યોગ ગ્રહોની એવી પરિસ્થિતિ સૂચવે છે જેમાં વ્યક્તિ ગરીબી, આર્થિક મુશ્કેલીઓ અને સંપત્તિના નુકસાનનો સામનો કરે છે. આ યોગના કારણે વ્યક્તિનું આખું જીવન સંઘર્ષમાં પસાર થાય છે. જાણો કુંડળીમાં આ યોગ કેવી રીતે બને છે અને તેને દૂર કરવાની રીતો શું છે. દરેક વ્યક્તિની કુંડળીમાં કેટલાક જન્મજાત યોગોની રચના થાય છે. તેમના કેટલાક સારા છે અને કેટલાક ખરાબ છે. તેની અસર તેમના જીવન પર પડતી જ હોય છે. આવા કેટલાક યોગોમાં એક અશુભ યોગ છે, દરિદ્ર યોગ, જેને ગરીબી યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ વિદ્યામાં તેને અશુભ યોગ માનવામાં આવે છે. તે એક ગ્રહોની પરિસ્થિતિ સૂચવે છે જેમાં વ્યક્તિ ગરીબી, આર્થિક મુશ્કેલીઓ અને સંપત્તિના નુકસાનનો સામનો કરે છે. આ યોગના કારણે વ્યક્તિનું આખું જીવન સંઘર્ષમાં પસાર થાય છે. જાણો કુંડળીમાં આ યોગ કેવી રીતે બને છે અને તેને દૂર કરવાની રીતો શું છે. આ રીતે જન્મ કુંડળીમાં નબળો યોગ રચાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માક્ષરમાં દરિદ્ર યોગ ત્યારે રચાય છે જ્યારે શુભ ગ્રહ અને અશુભ ગ્રહના સંપર્કમાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ 6થા થી 12મા ઘરમાં બેઠા હોય તે કુંડળીમાં દરિદ્ર યોગ બની જાય છે. આ સિવાય કુંડળીમાં જ્યારે શુભ ગ્રહ મધ્યમાં હોય અને ધન ભાવ પાપી ગ્રહ હોય ત્યારે આ રોગ બને છે. જો કુંડળીમાં દરિદ્ર યોગ હોય તો કેટલાક ઉપાયો કરીને તેની અસરને ટાળી શકાય છે. દરિદ્ર યોગથી છુટકારો મેળવવાની રીતો. જેમની કુંડળીમાં દરિદ્ર યોગ છે તેમણે હંમેશા તેમના માતા પિતા અને જીવનસાથીનું સન્માન કરવું જોઈએ. દરિદ્ર યોગ વાળા વ્યક્તિએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. વચ્ચેની આંગળી પર 3 ધાતુની વીંટી પહેરવાથી અથવા હાથમાં 3 ધાતુનું કડું ધારણ કરવાથી પણ તમને ફાયદો મળી શકે છે. ગીતાજીના 11 પ્રકરણોના પઠનને ગરીબ યોગના વિનાશ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દાન કરવું જોઈએ. ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ. જ્યારે દરિદ્ર યોગ હોય ત્યારે વ્યક્તિએ દાન કરવું જ જોઈએ. ખાસ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. આ લોકોએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. મંત્રોનો જાપ કરવો અને સ્ત્રોતોનો પાઠ કરવો ખૂબ જ સારો રહેશે. યજ્ઞ અથવા ધાર્મિક વિધિઓ કરવાથી પણ લાભ થાય છે. અગત્યની નોંધ. અહીં આપેલી માહિતી સત્ય હોવાનો અમે કોઈ દાવો કરતા નથી. અમે આપેલી માહિતી કે માન્યતાને સ્વીકારતા કે અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો. મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવા એક બીજા નવા વિડીયોમાં.